અમારે ઓતરોલી ગામ પેલું શોધગઢ કરી હતું તેને શોધગઢ કહેવામાં. તો જય માતાજી મિત્રો, આજે ફરતા હતા આમ અને અમારે કિશનસિંહ કો કહેતા હતા. જય માતાજી મિત્રો, સગનસિંહ વનવાય વિડીયો બનાવવા એના કરતા હળમ જ આપણું જૂનું ગોમ બતાવું. કેવું વળી જૂનું ઘર? આપણું જૂનું ગોમ છે કે વળી પેલું દેખાય બાર ભાખરો છે ને ઓવે એના બાજુમાં. એવું છે? હા હા, તો પેલું નાખો હાલ શું હતું હળો જા નોકરજી. હેડો જાવું હોય તો નીકળો વળી. આપણને કેટલી વાર બાઇક લઈને જાતે. હા 5 મિનિટનું કોમ છે. પેલું કીધું તમે પેલા તૈયાર થઈ જાઓ. હાલ જા હળો. હેડો તો. હા તો હેડ છે આપણે. હેડો તો હેડો. તો મારે ઉતરી ગયા છે ફાઇનલી. આવી ગયા છે ચામુંડા માતાના મંદિરે ને સતુભા અને આ ભેમરાજ કાકો મારે. જય માતાજી મિત્રો, ભેમરાજ કાકા કોઈ બોલો. સોમનામાનું મંદિર છે અમારે, આખા ગામનું છે. કુળદેવી અમારી છે. અને આ ગોગા મહારાજનું મંદિર છે. ઉપર માતાજીની ઉપર મેન માતા ઉપર બેઠી છે. મેન માતા ચામુંડામાં છે ને અમારી કુળદેવી ઉપર બેઠી છે. અને જૂનું ગોમ જો હળો હાશે. પેલા પણ માતાજીના દર્શન કરતા હોય. માતાજીના દર્શન કરાવો. મિત્રોને કરી દે દર્શન, આપણે કરી દે. હળો હળો એમને હેડું કરું તો નીકળી જાય આપણે જો તારા. હે માં તારા સોરા કોણ સતુબા
માતાજીના દર્શન કરાવી દે ચાહકો મિત્રોને. હા માતાજી દર્શન કરાવો. ગુગા મહારાજ બેઠા, ગુગા મહારાજ દર્શન કરાવો. તો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે ફાઇનલી આપણે જમરાજ કાકા ચો જા આપણે હવે હવે જા ઉપર જાવું છે. ચલો ઘરે જાવું હતું ઉપર. ઉપર બતાવીએ હા, ઉપર મિત્રો. નજારો બતાવો તો. આખો મારો. આ છે નવગણસિંહ મજ કરી રહ્યા નવગણસિંહ કેવું ચાલે મોજ કરે તો જમરાજ કાકા હા દર્શન કરી લીધા. હા હા આપણે હવે નીકળશું તો હાલો નીકળો. ચલો. તો આ તો અમારે આર્યા સતુભા હવે શું કરજો આપણે? આપણે હવે પેલા ભેગી છે એસી જવાનું કીધું આપણે એસી જતા હેડો હા તો પેલા ભાઈ કીધી તો હવે જવું પડશે આપણે. આ સુધી અમે નહીં ભાલ્યું એટલે બધા ભરતા આવે તો ભાડું તો પડશે એટલે હું સતુભા ને અમારે કિશનસિંહ એરાને આવી ગયા છે. કિશનસિંહ કોઈ કહેવા માગશો? આ પેલા બેઠા બે જણા હા એને પૂછીએ શું કહેવા માંગે છે હા એના ઉપર આધાર. હા હા આગળ આગળ શેડું છે. આગળ કે આગળ શેડું હે હા. આમ કે છે એસી જતા આટલી ગમની જગ્યા છે. આટલી ગમની જગ્યા છે અને આ ફોરેસ્ટ ખાતાની આવી બાજુમાં. હા હા આ દેખો ગેટ આવડે મિત્રો સતુભા આ કયો ગેટ હે? આ લાગે છે દિલ્હીનો પુરાનો ગેટ લાગે છે દિલ્હીનો. ઉભે એમણે કા ફસાઈ રાખું ના ના હા આવ્યો હલો. પેલા અમે આયા હતા થોડા જણા તો તારા આ બધું નતું ખેંચી ખેંચી ને હા ના અને હવે થઈ ગયું છે ને પહેલા તો જેમ જાવ એમ ફ્રી હતું બધી સાઈડ સાચી વાત. અને જન્મ ફરસ ખાતું આવ્યું તને બધું બંધ બધું હા. બંધ. અને ફરસ ખાતું આમ કે છે વગી કરે છે ને આમ નુકસાન કરે છે હા સાચી વાત. ફરસ ખાતાના અંદર જ ઝાડ કપાઈ ગયું સાચી વાત. આ દેખો આ ફોરેસ્ટ ખાતાના અંદર ઝાડ કપાય છે દેખો. ઓમ તો ખરેખર આ રખવાળું હોય પણ તો એ ઝાડ ના કપાવવા જોઈએ. શું કેવું બે? સાચી વાત છે. તો આ કાપી નાખી ભાવ ને આ ભાવ કાપી નાખ્યા છે. હા રડો. ઓમ તો ફોન પકડ ને ઓમ કે અરે અરે ભેમરાજ કાકો આટલું બધું ખોઈ છે સડી જ નહીં ગયા હતા થોડા ભય આવે મરી ગયા તો હારો તું પારમાં ટોપ તમે મારો ઉતરો લાવ હાલો ઉતરો તમે અમે ઉતરશે તમે ત્યાં ઉતરો ને. પકડો ભેમરાજ સીધું પાવો મિત્રો અમે ભેમરાજ કાકો આ દેખો કહાની બના ખાલી કહાની બનાવી કોઈ આ જે આ સાઈડમાં પગડોડી છે ને હા. તે પેલી ફૂલમાં જતા રહેજો અને વાતે શેડું ના વાતે ઓછી હતું બાકા હો એ તો ભજન હા? ભજન કોણ? એ બધું ભજન ઈ હોય છે આગળથી પેલી ફૂલમાં ખરો ટેકરો આવ્યો ઊંચો ખરો ટેકરો એવું હે? બસ કહાની હારી કહી દે. પગડોડી જતા રહો. કહાની હારી આખી કહે અને હોય છે ને? તું બધું કહે. ઓછે વાતે ઓછી નાખો છો પાછા એ તો ઓછી દેખાડવાનું એ છે એવાય. ઠેઠ પેલી ફૂલ છે ને ફૂલ પછી આગળ જાજો વળો આવે હા. વળા તમને હેડે જ જાજો ઉપર ટેકરો છે ને તો આ બે ટ્રાય છે ને પટલા પડ્યા છે મોટા મોટા. બસ દહીં જોવે છે બીજું કશું જોતું નહીં ફિકરન પડ્યા છે. ઉભે
અને લાવજો તો સોજગઢ. શીઘ્ર આટલા વેરીને લાવજો એસી. એવું છે? હોય. જય માતાજી મિત્રો, અમારા હમીરસિંહ કાકા અમે જૂની ઇતિહાસ ગામનું આખો ઇતિહાસ કહી તમને. જો આપણે જે જૂનું જતગઢ ગામ હતું એ જતગઢ બરોબર બરોબર અને જે પહેલા ઘંટી વખતે ને એ તમે જે ઉતારી લીધું. હા અમારા સમરસિંહ કાકા એ અમારે ઓતરોલી ગામ પેલું સોજગઢ કરી હતું તેને સોજગઢ કહેવામાં આવે છે. હા ચાંદગઢ ગામ ચાંદગઢ ગામ તરીકે ઓળખી રહ્યું છે. તેઓ હાલ ચામુંડામાનું મંદિર આવેલું છે, જંગલ વિસ્તાર પણ આવેલો છે અને તેઓ જૂની જૂની નવીનતાઓ બધી આગળ જોવા મળશે. જોવા મળશે. જોવા મળશે. હા તો જય માતાજી મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ આગળ તમને ને બતાવતા રહેશું બધું. ગમશે કેટલી પબ્લિક. હવે તો જય માતાજી. હું તમને એક વસ્તુ બતાવું. તમારે મારે આટલી મહેનત કરી આ તો તમને એક મસ્ત બતાવું. બતાવો નગર જો વડે છેડા તો આ દેવો. શું. જોની વાઘો પંજો ના માર્યો હોય હા તો તમારા માટે આટલી મહેનત કરી તો લાઈક શેર સબસ્ક્રાઇબ. તો ચેનલ માં લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બરો. આટલી બધી મહેનત કરી રહ્યા છો, થોડી તો કરે યાર સપોર્ટ. તો આપણું આંત્રોલી ગામ જૂનું, તો પેલું હતું નામ ચાંદગઢ. ચાંદગઢ હા ચાંદગઢ નામ હતું. તો એ ગામ તમને આજ બતાવી રહ્યા છો. તો વિડીયોના અંદર બન્યા રહો. હા છોડો છોડો ચાલો. तो आज जो मित्र आशु है, देखो खाली ये सब देखने से ही डर लगता है. तो नवगण सिंह जंगल में आई गया પણ કોઈ જનરલ બંદર ચડી ના પડે, સારી વાત છે. આપણે શું કરવાનું, કિશન ને કરી દે. લે કિશન આગળ. કિશન જો કઈ જાતો. આ બે ઉછળી જતા રહે તો પણ અમે છે ને એકદમ હાડેલામ પતલા છો, તમે જાડા છો ને તો તમારથી પેટ ભરાઈ જાય. યમરાજ કાકા વિચારમાં આવી ગયા છે. સાચી રહ્યા છે એમ જબર થાય છે એમ. તો આપણા આંતરોલી ગામના બે જણા મળ્યા હતા કે એને કીધું કે આ પગડોડી હેડે જ આવજો. એટલે અમે સીધે હેડે જ જશો. રસ્તો કોઈ ખબર છે નહીં, મળશે તો તમને બતાડી ગયો, નહીં મળે તો કરી જતા રહે પાછા. ના બતાવશે બતાવશે જ. હું શું કહું નવગણસિંહ, બોલો આપણે આમાં પેલું કરશે શું. 24 કલાક ચેલેન્જ. તો જો આપણા કમેન્ટના અંદર હા કમેન્ટ આવશે ને તો 24 hours ચેલેન્જ આપણા જંગલમાં રાખશે. અને 1000 આવી જાય ને તો પેલા ભાખરા ઉપર, અને 1000 કમેન્ટ આવશે ને તો પેલા ભાગરા ઉપર જતા રહે. અને અમે બોલતા નહીં, અને જો હાસુક થાય તો અમે હાસુક લાવી ભાખરા પર જ જા. તો આપણે અમે જોડાયેલા રહો અને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છીએ. અમને જ ખબર નહીં પણ ન મોકલ્યું હતું. એક એનો વળો આવશે ખબર, એટલે આ વળે હેડી જવાનું છે. અને જો કિશનસિંહ આગળ જઈને ટાઈગર ભેગો થાય છે. ઉડી ગયામાં નથી. પણ હું ઉડ્યું બૂટ કરી લેવાની બોલું. પછી કેમેરા કે મોબાઈલ ગમે તે છે નાસી ના ઉડ્યા જ. આગળ એક લકડી પડી છે, એનું આપણે લકડું લઈ લેવાનું છે. હા કાફે કરવું છે. કારણ કે આ તો નક્કી ના કહેવાય. જમી લો લઈ લો તમે લઈ લો. અલા લઈ લો તમે યાર. એ પા અમે સાંજના સમય આવ્યા છે. દાડે થોડા વહેલા આવ્યા હોત ને તો સારું હતું. આજના ટાઈમે પછી અંધારું થઈ જાય તો કેટલું ડરાવનું લાગે હે. આપણા ગામમાં આપણે જ દિવસે યાર
આ ગામમાં ઇતિહાસ તો અમે વાપર્યો હતો પણ કદી જ્યાં નહીં. નાના હતા તો રોભલ્યો હતો. આજ યાર વાતો કરતા. આજ યાર નવગણસિંહના ભીમરાજસિંહના ચહેર છે દિમાગમાં આવી ગયું કે તો કીધું હેડો આજ આ રસ્તો પકડી લે તારે. તો તમારા માટે આવી જા. પાછું યાદ આવી ગયો મારા દાદા કહેતા હતા કે હવે જૂનું ગામ હતું. દાદા તો કહેતા હતા મારા દાદો કહેતા ચાંદગઢ નું એક જ રોમ, એક જ નોમ અને એક જ ડોહો. એને એક જ ડોહો. અમારા બાપા બધા ભેગા હતા. હા. એટલે આ તો સૌ પડી ગયું હતું. મેં તો હેડું છું. ખબર છે, થાકી જાવ. સાચી રહ્યા છો. તમારા વજન લઈને હેડી ને કહેતા એનો વજન લઈને હેડ્યો. આવશે તો ખરા કે ભીમરાજ કાકા? હા. ઉભે ને કે હેડેલું માથું પડશે ભાઈ. આવ્યું. આવી ગયું આવ્યું. તો બરાબર છે. હવે શું કીધું ભીમરાજ કાકા? અમે સુનસાન ઇલાકામાં આવી ગયા છો. ચલો. હા ડરાવની જગ્યા હે. તમે કહો નવગણસિંહ वो कमेंट पूरा થઈ ગયો તો 24 કલાક કાઢવા પડી જાય બા. એ તો ભાઈ રિક્સ છે બા રિક્સ. આમાં પાવ જંગલ વિસ્તાર છે એટલે એ તો ભાઈ પબ્લિક ને ખબર. પબ્લિક ફો કમેન્ટ કરી ભરી તો ઓય રે હા અને 1000 કરજી ભરી તો પીલે રે હા. પાથરા ઉપર. બાગરાવ સાચી છે. નવગણસિંહ વાત છે. હું તમને શું કહું મારે આબુ પડી ગયા. હવે તમારે આવવું પડશે તમે મીડિયમ છો અલ્યા આ તરફ બોલવામાં તો તમે ફસાણા છો અને તમને તમે લીધા ગણ આવશે જ દી. હલવાના હલવાના તો લ્યા. નવગણસિંહ હો કમેન્ટ આવશે તો એ હાલો હો કમેન્ટ થઈ ગઈ બરાબર. હા ત્યાં ચડી આપણે આવી જા હા અને ફેરથી 1000 થઈ જાય તો ફેરથી આવવું પડશે એટલે 2 વખત આપણે એમ હેડો તો જેવા રસ્તે નીકળવું પડે તમે ભરી દો. વાત કોઈ કઈ કરશે ને તો વિડીયો ખૂબ લોબો થઈ જાય એટલે એ જઈને તમને બતાડો. તો મિત્રો આપણે શું કે છે નવગણસિંહ કોઈક નવું ભાળી ગયા છે. નવગણસિંહ શું છે? અલા મુકું જડીબુટ્ટી. જડીબુટ્ટી ના અલા મુકું તું જોબુડો હે પણ આ રહ્યો ને જોબુડાના પત્તા નહીં આ કોઈક બીજું ઝાડ છે. લીલગરી લાગે લીલગરી. લીલગરી નહીં ભાઈ આ લીલગરી સીધી સીધી સિફ્ટી પર તો- પતા આવે. તો આ જો આપણે પંતું મને તોડી દીધું છે અને આ શેનું પંતું છે એ કમેન્ટમાં જણાવતા રહેજો. ચલો આ એ ઝાડ અજીબ છે ભાવ. તો આ દેખો એનો સીન નજારો ઉપર ધજા ફરકે તમે ઝૂમ કરીને બતાવી દઉં કહેતા હોય તો એ દેખો જગ્યા હવે રસ્તો તો હેડેટ આવ્યા પણ ભૂલી ના જાય સારી વાત છે. નવગણસિંહ આપણે કમ્પ્લીટ રસ્તા है क्या है? चारों तरफ कोहरा ही कोहरा और मैं आसमानों की ऊंचाई में हम सब इधर पे डरे हुए. भीमराज काको कैसी काफी सारे जानवर बोल रहे हैं. कौन सी भाषा में बोल रहे हैं वो पता नहीं. किशन सिंह એકલા એકલા મત જો ને કેડી વાઘ પડશે ને ઉડવાન કાઢવું પડી જાય. रस्तो મળ્યો. નડો તો કિશનસિંહ ભાલ્યું છે હેડો. કિશનસિંહ ને અટક ના આવી જાય થારી વાત છે. કિશન આ તમારે પહેલી વાર અનુભવ છે એમ? આ દેખો ઝાડ જેવા જેવા છે અજીબ અજીબ. આ દેખો તો આપણે મિત્રો તમને આગળ બતાવીએ. મિત્રો આપણે કિશનજી કોક પાડી ગયા છીએ તો બતાવી. આ ગોમની અમારી જૂની જૂની ઈટું પેલું આટલામાં જ ગોમ હતું. અમે આગળ જઈ રહ્યા છે પણ આ તો સંપલ બતાવો તમે જૂની ઈટું ભાવ. નવી હાલની ઈટું જેવી આવી છે ને જૂની ઈટું કેવી છે ભાવ લગન છે. હવે આરી ઇટાળી કોની બનાવી છે હવે એ તો કોઈ ખબર નથી પણ આપણે ઇટાળી મજબૂત છે. હા કિશનજીના પોડામ જાય તો ફૂટશે નહીં પડે. અને તમારે ફૂટું ફૂટી જાય. દેખવું હોય તો દેખી લો. હાલની ઇટાળી હોય ને એની આ રીતના નહીં બોલતી હોય. આ રહી ફાટીને ને ભગાઈ જાય. હા અને આ હે ને પાવરફુલ દેખો ભરી દેખી લો કેટલી લાલ ઈટ છે આરી. જૂની ઈટું છે. કેટલા વર્ષ અને તમારે ના મનાતો હોય ને તો તમે કરી ને આ દેખો પૂરી બ્લેક બ્લેક આખી એટલે કે પાકી પાકી ઈટ છે આરી. જૂની ઈટું છે. હર આગળ બતાવીએ. અને તમારે ના મનાતો હોય ને તો તમારા ઘરમાં એક ઘર પાડીને અને દિવાલમાં એક ઈંટ કાઢીને ટકરાઈને ચેક કરી લેજો એ જૂની ખબર પડી જાય. નવી ઈટું મંગાઈ દેવાની. ઓલ્ડ એ ગોલ્ડ. અત્યારે આટલા તો પતી ગયા છે. નવગણસિંહ આગળ તો વડલો ખતરનાક છે ભયંકર છે ભાવ.
હા, દેખો. પેલા ને કીધું તો ઓમ જવાનું છે. હારે વસીને અમારે તમે તો રમવું લડો. જહાજ આયા છે જહાજ ગયે અંધારું થઈ જવા આવ્યું છે. એનો દિલનો ધબકારો વધી રહ્યો છે. મને તો એ ટેન્શન છે કે પેલું કમેન્ટ થઈ જાય તો પેલું 24 hours ચેલેન્જ હોય મનાવવાનો છે. મળી દે એવું છે તો તો મિત્રો અમે જો બોલते हैं वो करते हैं और તમારા અંદર જો કોઈ પણ સવાલ હોય જો કોઈ પણ કોઈ ચેલેન્જ આવવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં બતાવી કહો તમે લખી કહો છો. પેલા અને દેખો 24 hours તો જી સાઈડ જવાનું હે. કિશનજી ઓમ જવું પડશે આપણે. ઓમ જવું પડશે. હેડો તો ઓમ તમે કહીએ જવું ચાલો. પણ આગળ તો ફેન્સી વાડે હા આગળ ફાંસીવાડ આજુબાજુ છે જોઈ લે જગ્યા મોટી છે. એવું? હા તો ઉપર એ સાઈડ જતા હોય છે થોડો. નકા પછી આ બાજુ જઈએ. તો આમ જ હાલો. આ પેલા ઓમ કહેતા હતા અજીતસિંહ કે અમારા ગામના એક ટીચર છે એની મને ભણાયો હતો કે એની એટલે કે એને મેં ફોન કર્યો હતો કે ચામુંડા માતાના મંદિરના એક્ઝેક્ટ પાછળવાળી જગ્યા એટલે કે આપણે આ સાઈડ જવાનું. અમારે તો બૂટો છે સંપલ છે પણ મારા પાક કોઈ નથી પાક આવો આ કિશનસિંહ અરુણા પકે એના માટે એક લાઈક આપી દો એના માટે. એ વગર સપ્પલ ઇતના રિક્સ લે ભાવ રિક્સ પંચર પડ્યું. પેન્ચર પડ્યો એક ધીરે ધીરે આવો. તો આપણે નવગણસિંહ કે જગ્યા મળી જઈએ તો તમને બતાવી દઈએ. નવગણસિંહ કેટલા હે? અરે બાબા પેલા કહેતા હતા ને કે માટી વાળે કેબો લોકો એ આ જો કોરી મોરી જંગલ છે અને જંગલના વચ્ચે માટીનો ઢગો છે અને એના પાસે દેખો આ દેખો આ પથ્થરિયા પછી આ હજી જૂની આ દેખો આ પથ્થર આ ઈટાળી તમને જોવા મળી જાય. જોવાનું ના ભૂલતા પૂરું બતાડો તમે. નવગણસિંહ હું તમે શું કહું હા અગર વિડીયો પર વધારે કહું કોઈ ચેલેન્જ કરવું હે હા પેલું અમે ધજા પર દેખાય હા. એટલે જવું છે તમે બતાવી દો મિત્રો. જો વિડીયોના અંદર હોલ આયકું આવે તો પેલી ધજા દેખાય ને પેલી ધજા પેલા ભાખરા ઉપર એ જાશે આપણે ફાઇનલ જાશે એ. એ જગ્યા દેખો તમે ખાલી કેટલી ઊંચી છે અને અમને ખબર નહીં એ શું છે. કિશનસિંહને ખબર હોય કહી દે. કિશનસિંહ શું છે એ કોઈ ખબર હે? મને ખબર નહીં પણ કોઈ માતાજીનું અમારા જૂના માતાજી કોઈક બેઠા છે. તો નવગણસિંહ હા હોલ લાઈક આવે ને તો આપણે જવું છે સાહેબ. હા હા હોલાઈ ગો આવી જાઉં છે. હા ફાઇનલ. તો આપણે આ સીન દેખી લો. આ જગ્યા પર આપણે પહેલાં જે છે એ રહેતા હતા અને આ ઈ ગોમ છે આટલી જગ્યા ઉજે છે બાવળિયા. એ જગ્યાએ બાવળે ઉજા છે અને આ જગ્યાએ ટ્રેન લગભગ તોડી અને હવે આ વૃક્ષ આ બે છે ફરસ ખાતાનું. જોરદાર જગ્યા છે ઓમ તો ભલો કારણ કે બધે ઓમ ઝાડી વાડીઓ છે પણ આ જગ્યાએ કોઈ ને ખાલી 2-3 ઝાડ યુગે જ છે એટલે કે ઉજે ખાલી 2-3 ઝાડ. હા એટલે કે વાયા છે એટલે ઉજે ઉજ્જ છે અને હવે તોડવામાં આવ્યું છે. હું દાટી નાખ્યું. આપણા ચિત્ર પડે જૂનું. જૂના અરે આ પથ્થર કેટલો જૂનો હશે દેખો. આ પથ્થર કેટલો જૂનો દેખી લો. આ ભાવ જૂનો હા આ ભાવ આ દેખો આ પથ્થર કેટલો જૂનો હોય. આ તમે જ જો આ પથ્થર કેટલો જૂનો હશે. કેટલા વર્ષનો હશે યાર્યો કેડીઓનો. તો આટલું બધું બતાડ્યું છે હજી કઈ ભાવ હોય તો તમને આગળ પણ બતાવી દો. ચલો આગળ દેખતા હોય કે શું શું છે આગળ. આગળ દેખતા હોય. હા 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 યુ મસ્ત है जंगल का. તો મને એવું લાગે કે આ જગ્યાનો રિવ્યુ આલી દેવા જો. ચલો રિવ્યુ.
મિત્રો આજે બધું તમને બતાડી દીધું છે અને એક નવું આવ્યું છે. નવું તો કોઈ નહીં, જૂનું જ છે, પણ અવાજ છે ને આપણે બોલશે ને તો ફેરથી ને વાપસ આવશે, એટલે કે પાછો આવશે. બોલો કે જઈ લીધું આવે કાકરો એક નંબર ગાજે છે. તો સ્કાઈ પાછું આવે છે. તો આપણા જે આ જૂના ગામ વાળા હોય, કયું ગામ આપણું? ચાંદગઢ. એટલે કે ચાંદગઢ આપણું જૂનું ગામ હતું. એનું જો આપણા નવા ગામ વાળા ભાળતા હોય તો કમેન્ટમાં જણાવજો. અને હાલ એક નંબર છે, આમ જગ્યા મસ્ત છે. ચાંદગઢ ચાંદગઢ ચાંદ જેવું છે. ચાંદ ચાંદ સિતારા જેવું. ચાંદગઢ ચાંદ જેવું છે. હા. હેડો એક ની બાજુ છે. એક की સાથે 3 જણા બોલાડો. એક બાર ઓર થઈ જાય. સેલ તો જય માતાજી મિત્રો, હવે એન્ડ કરીએ છે. તો હવે નીકળ્યા છે આપણે ઘરે. તો આ રહ્યા અમારા ભેમરાજ કાકો. માતાજી મિત્રો, ભેમરાજ કાકા કોઈ કહેવા માંગશો? બસ હવે આ બધું તમને બતાવી, હવે પાછા ઘરે જશે અને હો કોમેડી આવશે, પાછા મેં હોય આવશે. હા તમે બતાવશે પેલી ધજા. સપોર્ટ કરજો મારા ભાઈ. લાઈકે જવાનું છે, હો લાઈક ઉધાઈ તો. હા. અને આ રહ્યા અમારા સતુભા કોઈ કહેવા માંગશો? બસ તો આપણે આજ આટલી મહેનત કરી છે તમારા માટે, આટલે આયા છે, આટલો રિસ્ક લઈને, તો આપણે થોડો સપોર્ટ કરતા રહેજો. અને પેલા એના પડતા તો અમે આયા છે, તો થોડો સપોર્ટ કરતા રહેજો. આઈડી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આગળ તમારા જે મિત્રો છે ને એને શેર કરતા રહેજો. જય માતાજી. તો જગ્યા કેવી લાગી તમે કમેન્ટમાં જણાવજો. અને આપણે આજે વિડીયોનું